વીરેન પટેલના જય શ્યામનારાયણ. સમય સંખ્યાનું દશાંશ નિરૂપણનું પુનરાવર્તન અને ચોપડીમાં સ્વાધ્યાય 1.4 છે, જે તમે 9મા ધોરણમાં ભણીને આવેલા છો. અને આ 10મા ધોરણની અંદર એ ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે. સહેલું, જસ્ટ સહેજ યાદ રાખવાનું છે. ચલો ત્યારે જોઈએ સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ. હવે આ સમય સંખ્યાના દશાંશ નિરૂપણમાં બે શબ્દો મેં હાઇલાઇટ કરી રાખેલા છે, દશાંશ અને નિરૂપણ. તમારે કોઈ પણ વિષયનું જ્ઞાન મેળવવું હોય ને તો સૌથી પહેલા ભાષાનું જ્ઞાન મેળવો. દરેક વિષયનું જ્ઞાન સહેલું થઈ જશે. તો આપણે નિરૂપણ શબ્દનો અર્થ જોઈએ. બરાબર. નિરૂપણનો અર્થ શું થાય છે કે કહી બતાવવું. એનો બીજો અર્થ થાય છે વર્ણન કરીને બતાવવું. નિરૂપણ એટલે કહી બતાવવું, નિરૂપણ કરવું, વર્ણન કરવું. સારું, દશાંશ શબ્દનો અર્થ આપણે સમજીએ તો દશાંશ એટલે તો કહે છે કે જેના 10 ભાગ પડે તેવી સ્થિતિ એટલે દશાંશ. અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો એવું કહી શકાય કે 10-10ના હિસાબે થતી ગણતરી એટલે દશાંશ. દશાંશ એટલે 10-10ના હિસાબે થતી ગણતરી એટલે દશાંશ. તો આપણે 10-10ના હિસાબે કેવી ગણતરી થાય તો એ જોઈએ. તો 1/10, એનો મતલબ એમ કે 1/10 ભાગ. 1/10 ભાગને ડેસિમલમાં આપણે કેવી રીતે લખીએ છીએ, દશાંશ પદ્ધતિમાં કેવી રીતે લખીએ છીએ એ શીખવાનું છે સહેજ. તો કેવી રીતે લખાય? 0.1. હવે આને સિમ્પલમાં સિમ્પલ યાદ રાખવાની ટ્રીક છે કે ભાઈ નીચે એકડા પછી જેટલા મીંડા હોય એટલા ઉપરની જે સંખ્યા એટલે કે અંશની જે સંખ્યા હોય એ સંખ્યાને ડાબી બાજુથી જઈ અને પોઈન્ટ મૂકી દો, દશાંશ ચિહ્ન મૂકી દો, દશાંશ સ્વરૂપમાં ફરી જાય. ઓકે, 19/10 મૂકે એટલે 19/10 ભાગ. 19/10 ભાગ એટલે 1.9. અચ્છા, ચલો આ 19/100 મૂકવું, એનો મતલબ એમ કે 19/100 ભાગ. બરાબર છે. તો 19/100 ભાગ એટલે નીચે એકડા પછી 2 મીંડા છે એટલે મારે 9 ને 1 પછી દશાંશ ચિહ્ન મૂકવાનું છે. એટલે આવું લખીશું 0.19. બરાબર. સારું, 19/1000 એટલે કે 19/1000 ભાગ. તો એને લખવું હોય તો કેવી રીતે લખીશું આપણે? 0. હવે ઉપર તો 2 જ અંક છે, આપણે તો 3 અંક જોઈએ, તો વધારાનો આગળ શૂન્ય મૂકી દઈશું એટલે 0.19. બરાબર. ઓકે, હવે તમારા પ્રમેય છે આ સાબિત નથી કરવાનો પણ સમજવાનું છે. અને આને આધારે તમે લોકો આગળના બધા જ પ્રશ્નોના જવાબ આપી શકશો. શું કે છે? કોઈ એક સંખ્યા જેને P/Q સ્વરૂપમાં દર્શાવેલી છે, એટલે કે સમય સ્વરૂપમાં આપણે દર્શાવેલું છે. હવે એના જે છેદમાં Q છે એની વાત છે. છેદમાં Qનું અવિભાજ્ય અવયવીકરણ. અવિભાજ્ય અવયવીકરણ એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ હોવી જોઈએ. કઈ કઈ અવિભાજ્ય સંખ્યાઓ હોવી જોઈએ? તો કહે છે કે 2ની m ઘાત અને 5ની m ઘાત સ્વરૂપમાં હોય અને m અને n અઋણ્ય પૂર્ણાંકો હોય તો x નું દશાંશ નિરૂપણ શાંત છે. શાંત એટલે ગણી શકાય. અહીં આગળ જેટલા પણ દશાંશ નિરૂપણ તમને આપી દીધેલા છે મેં, એ બધા તમે ગણી શકો છો કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા લખેલી છે, કેટલા આંકડા અંક લખેલા છે. પહેલાની અંદર 0.1 એટલે 1 અંક લખેલો છે, બીજામાં 1.9 એટલે 1 અંક લખેલો છે, ત્રીજાની અંદર 0.19 એટલે પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછી 2 અંક લખેલા છે, ત્રીજાની અંદર 0.019 એટલે દશાંશ ચિહ્ન પછી 3 અંક લખેલા છે. તો ગણી શકીએ છીએ, એટલે એને આપણે દશાંશ સ્વરૂપ શાંત કહીએ છીએ. ઓકે, હવે આગળ કહે છે કે જો Q અવિભાજ્ય અવયવીકરણનું અઋણ્ય પૂર્ણાંક અને m અને n માટે 2ની m ઘાત અને 5ની m ઘાત સ્વરૂપે ન હોય તો x બરાબર P/Q નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત હોય. અનંત અને આવૃત હોય એવી વાત કરેલી છે. ક્યારે અનંત અને આવૃત હોય? કે જ્યારે છેદની અંદર અવિભાજ્ય અવયવીકરણ 2ની n ઘાત 5ની m ઘાત ન હોય ત્યારે. આ બે રૂલ્સ બરાબર યાદ રાખજો, બે પ્રમેય બરાબર યાદ રાખજો. હવે અહીંયા આગળ વાત કરીએ તો 10 એટલે 2 × 5 એટલે 2ની 1 ઘાત 5ની 1 ઘાત, 100 એટલે 2ની 2 ઘાત 5ની 2 ઘાત.
2 ની 2 ઘાત એટલે 4, 5 ની 2 ઘાત એટલે 25, 25 ચોક 100. એ જ રીતે 2 ની 3 ઘાત, 5 ની 3 ઘાત, 2 ની 3 ઘાત એટલે 8, 5 ની 3 ઘાત એટલે 125, 125 ગુણ્યા 8, 1000. બરાબર? તો આ જરા મેમરાઇઝ કરવું પડશે, યાદ રાખવું પડશે. અચ્છા, ચલો હવે આપણે પાયાનું જ્ઞાન મેળવી લીધું, એટલે હવે દાખલા તરફ જઈએ આગળ. બરાબર છે? પણ એ પહેલાં તમારે જે તૈયાર કરવાનું છે કંઈક આવું તૈયાર કરવાનું છે કે 2 ની 2 ઘાત એટલે 2 દુની 4, 2 ની 3 ઘાત એટલે 8, 2 ની 4 ઘાત એટલે 16, 2 ની 5 ઘાત એટલે 32 અને 2 ની 6 ઘાત એટલે 64. આ રીતે આગળ તમે તમારી જાતે લખીને તૈયાર કરો. 2 ની 2 5 ની 2 ઘાત એટલે 25, 5 ની 3 ઘાત એટલે 125, 5 ની 4 ઘાત એટલે 625, 5 ની 5 ઘાત એટલે 3125, 5 ની 6 ઘાત એટલે 15625. આ તમે જરા યાદ રાખજો, આગળ દાખલાઓમાં કામ લાગશે. વિડીયો પોઝ કરીને મેમોરાઇઝ કરીને પછી આગળનો વિડીયો જોજો. રેડી? ઓકે. હવે અહીંયા આગળ આપણને પહેલો દાખલો એવું કહે છે કે 13 છેદમાં 3125. હમણાં જ જોયું કે ભાઈ 3125 એટલે 5 ની 5 ઘાત છે. તો અહીંયા આગળ છેદની અંદર 2 ની n ઘાત એટલે n બરાબર 0 છે, પણ 5 ની m ઘાત બરાબર 5 છે. એટલે આનું દશાંશ સ્વરૂપ શાંત મળે આપણને. કોને આધારે મેં નક્કી કર્યું? પ્રમેય 1.6 ને આધારે. શું કે ભાઈ છેદની અંદર 2 અને 5 અવિભાજ્ય સ્વરૂપના અવયવો હોય અને એની અંદર 2 અને 5 સિવાય બીજી કોઈ પણ સંખ્યા નથી, 2 અને 5 જ હોવા જોઈએ. એની જુદી જુદી ઘાત હોય તો ચાલે, તો એને આપણે દશાંશ સ્વરૂપ શાંત છે એવું કહીશું. બીજો દાખલો જોઈએ. 17/8 એટલે 17/2 ની 3 ઘાત. ઓકે, 2 ની 3 ઘાત છે, 5 અહીંયા આગળ શૂન્ય છે, તો આપણે આવું લખીશું કે ભાઈ છેદની અંદર 2 ની n ઘાત 5 ની m ઘાત સ્વરૂપ છે. n બરાબર 3, m બરાબર 0 છે, માટે દશાંશ સ્વરૂપ નિરૂપણ કેવું છે? શાંત છે. ક્લિયર? ઓકે. આગળ દાખલો 6 ની 64/455. ઓકે, 64 એટલે 64 લખ્યા ઉપરને નીચે 455 મેં અવિભાજ્ય અવયવ પાડી દીધા 5, 7 અને 13. 35 ગુણ્યા 13 એટલે 455. બરાબર? તો અહીં આગળ છેદની અંદર 2 ની m ઘાત અને 5 ની m ઘાત સ્વરૂપ નથી, માટે દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે. ક્લિયર? ઓકે. 15/1600 એટલે 15, 5 તરી 15, હવે 1600 એટલે 2 ની 6 ઘાત 5 ની 2 ઘાત. બરાબર છે? તો 5 ની ઉપર 1 ઘાત છે, નીચે 2 ઘાત છે, કંઈક ઉડાડી દઈએ એટલે આવું વધે આપણી જોડે 3/2 ની 6 ઘાત છેદમાં 5. તો અહીં આગળ આપણું દશાંશ સ્વરૂપ નીચેનું કઈનું થઈ ગયું? દશાંશ છેદ એ કયા સ્વરૂપમાં આવી ગયો? કે 2 ની n ઘાત 5 ની n ઘાત સ્વરૂપે આવી ગયો. n બરાબર 6, m બરાબર 1, માટે દશાંશ સ્વરૂપ કેવું હશે? નિરૂપણ એનું શાંત હશે. બરાબર? ઓકે. આગળ દાખલો જોઈએ તો 29/343. તો 343 7નો ઘન છે. તો અહીં આગળ દશાંશ સ્વરૂપ આપણી પાસે નીચે જે છે છેદ, એની અંદર એ સ્વરૂપ કેવું? 2 ની n ઘાત 5 ની n ઘાત નથી, માટે એ દશાંશ નિરૂપણ એનું કેવું હશે? અનંત અને આવૃત હશે. અનંત અને આવૃત હશે. આ શબ્દો યાદ રાખજો, આપણે હમણાં આગળ સમજવું પડશે, લખવું પડશે. એટલે હવે એના પછીનો દાખલો આવું કે છે 23/2 ની 3 ઘાત 5 ની 2 ઘાત. તો કે છેદનું સ્વરૂપ 2 ની n ઘાત 5 ની m ઘાત સ્વરૂપે છે, માટે દશાંશ નિરૂપણ કેવું થશે? શાંત થશે. ઓકે. આગળ 129/2 ની 2 ઘાત 5 ની 7 ઘાત અને 7 ની 5 ઘાત. તો અહીં આગળ છેદની અંદર એ 2 ની n ઘાત 5 ની n ઘાત સ્વરૂપ નથી. કેમ? કારણ કે ઉપર 7 ની 5 ઘાત વધારાના છે, માટે દશાંશ નિરૂપણ કેવું હશે? અનંત અને આવૃત હશે. આગળનો દાખલો જોઈએ. 6/15. તો ભાગ પડે. 3 દુની 6, નીચે 5 તરી 15, 3 ઉડી ગયા એટલે 3/5. તો 3/5 નું સ્વરૂપ કેવું છે? 2 ની n ઘાત 5 ની n ઘાત સ્વરૂપ છે, માટે દશાંશ નિરૂપણ કેવું થશે? શાંત થશે. ઓકે. આગળ જોઈએ 3/35/50. તો 7 × 5 = 35, નીચે 5 10, 5 દૂન 10. આપણે છેદ ઉડાડી દીધો 5 5 નો, તો નીચે શું વધ્યું? 7/10 એટલે 2 × 10. એટલે આપણું દશાંશ સ્વરૂપ માટે આપણે જે શરત નક્કી કરેલી છે કે ભાઈ છેદની અંદર 2 ની n ઘાત 5 ની n ઘાત સ્વરૂપ હોવું જોઈએ, તો એ છે, માટે દશાંશ નિરૂપણ કેવું થશે? શાંત થશે. હવે 77/210 11 × 77 થાય,
અને 7 તરી 21 ગુણ્યા 10 લખી નાખ્યા, 7 7 જતા રહ્યા. એટલે 11/10ની જગ્યાએ મેં 2 ગુણ્યા 5 લખ્યા. હવે નીચે સ્વરૂપ જુઓ તો શું છે કે 2ની n ઘાત 5ની n ઘાત નથી. કેમ? 3 છે વધારાના. અને એટલા માટે શું લખીશું આપણે કે દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે. ક્લિયર? ઓકે. હવે જે પહેલો આપણે દાખલા જોઈ લીધા એની અંદર જેનું શાંત દશાંશ સ્વરૂપ હતું એને આપણે દશાંશ નિરૂપણ કરવાનું છે. તો પહેલો દાખલો આપણી જોડે આવ્યો હતો 13/3125. તો 13/5ની 3 ઘાત લખી. હવે આને તમારે દશાંશ સ્વરૂપમાં ફેરવવાનું છે. દશાંશ સ્વરૂપમાં ફેરવવાનું છે એટલે પેલું પોઈન્ટ વાળું. બરાબર છે? તો યાદ રાખો શું કરવાનું છે. નીચે 5ની કેટલી ઘાત છે? 5 ઘાત છે. તો હું અંશ અને છેદ બંનેની અંદર 2ની 5 ઘાત વડે ગુણીશ. કેમ? કારણ કે નીચે મારે 5ની n ઘાત છે. 5 છે એટલે 2 પંચા 10 થાય. 2 હોય તો 2 પંચા 10 થાય. 5 દુ 10, 2 પંચા 10. નીચે 10 નું સ્વરૂપ લાવવાનું એટલા માટે. બરાબર? તો હવે અહીં આગળ આપણે આનું સાદું રૂપ આપીએ 13 ગુણ્યા 2ની 5 ઘાત એટલે 32 ના છેદની અંદર 10ની 5 ઘાત. હવે 13 ગુણ્યા 32 કરીએ એટલે 416 છેદની અંદર 10ની 5 ઘાત. હવે આપણે જેટલા નીચે એકડા પછી મીંડા હોય એટલા ઉપર આપણે પોઈન્ટ મૂકવાના. એટલા સંખ્યા પછી ડાબી બાજુથી. હમણાં પહેલા જ શીખવાડેલું. બરાબર? સ્ટાર્ટિંગમાં જ યાદ હશે. તો આનો જવાબ શું આવશે? 0. હવે ઉપર 3 આંકડા છે, મારે આગળ કેટલા ઉમેરવા પડશે? 2 શૂન્ય વધારાના ઉમેરવા પડશે તો જ 5 અંકની સંખ્યા થશે. એટલે 00416. ક્લિયર? ઓકે. બીજો દાખલો જોઈશું 17/8. તો એનું આપણે છેદ 2 અને 5ના સ્વરૂપમાં છે કે નહીં એના માટે જો તો 2ની 3 ઘાત. તો અહીં આગળ આપણે હવે કોના વડે ગુણીશું? બરાબર, 5ની 3 ઘાત અંશમાં અને 5ની 3 ઘાત છેદમાં ગુણીશું. એટલે ઉપર શું થશે? 17 ગુણ્યા 125 છેદમાં 2 પંચા 10 અને એની 3 ઘાત. હવે 17 ગુણ્યા 125 કરીએ એટલે આપણી પાસે 2125 આવે. 2125 ને છેદની અંદર 10ની 3 ઘાત. હવે મારે અહીં આગળ પાછળથી એકડા 10ની 3 ઘાત છે એટલે પાછળથી 1, 2 અને 3 સંખ્યા પછી અંક પછી મારે દશાંશ ચિહ્ન મૂકવાનું છે. એટલે 2, 5, 2 અને 1 પછી દશાંશ ચિહ્ન મૂકવાનું. એટલે એને વંચાઈશું 2.125. ક્લિયર? ઓકે. આગળ દાખલો જોઈએ તો 15/16 હતા. તો એનું આપણે દશાંશ સ્વરૂપ કરેલું સાદું રૂપ આપીને 3 છેદની અંદર 2ની 6 ઘાત. હવે ગુણ્યા 5. તો હવે અહીં આગળ શું કરીશું? 2ની જોડે 1 ઘાત તો 5 આવી ગયા છે એટલે 2 પંચા 10 થઈ ગયા એટલે 2ની 5 ઘાત રહી. તો હું અંશ અને છેદની અંદર 5ની 5 ઘાત વડે ગુણીશ અને એનો ભાગાકાર કરીશ. બરાબર? ઓકે. તો 5ની 5 ઘાત તમને યાદ હશે હમણાં કેટલા લખાવેલા મેં? 3125 ગુણ્યા 3 છેદમાં 10ની 6 ઘાત. હવે 3125 ને હું 3 વડે ગુણી નાખીશ એટલે 9375 થશે છેદમાં 10ની 6 ઘાત. તો ઉપર તો 4 જ અંક છે એટલે વધારાના 2 અંક મારે મૂકવા પડશે. તો એ કયા મૂકીશ? 0 મૂકીશ. એટલે 0.009375 આનું દશાંશ સ્વરૂપ થયું. ઓકે. એના પછીનો દાખલો જોઈએ તો 23ના છેદમાં 2ની 3 ઘાત ગુણ્યા 5ની 2 ઘાત છે. તો અહીં આગળ હું કોને કેટલા વડે ગુણીશ? તો કહે છે કે 5ની 1 ઘાત વડે. કારણ કે 5ની 2 ઘાત તો છે, સૌથી મોટી ઘાત 2ની 3 છે એટલે મારે 2ની 3 ઘાત જેટલા 5ના લાવવાના. એટલે 2 ઘાત હતી તો એ 5 વડે ઉપર અને નીચે ગુણી નાખે મેં. તો 115ના છેદમાં 10ની 3 ઘાત. એટલે હવે આનો જવાબ શું લખીશ? 0.115. ક્લિયર? ઓકે. હવે 6ના છેદમાં 15. તો એને કંઈક આપણે 3 દૂની 6 અને 5 તરી 15 ભાગ કાઢેલા અને 3 3 હોય 2ના છેદમાં 5 આવ્યા. 2ના છેદમાં 5 આવ્યા એટલે હવે શું કરીશું? ઉપર અને છેદમાં કેટલા વડે ગુણીશ? ખાલી 2 વડે ગુણી નાખીશ. નીચે 5 દૂની 10. મારે છેદમાં 10ના ગુણાંકમાં સંખ્યા લાવવાની માટે તો 4ના છેદમાં 10 તો 0.4. બરાબર? ઓકે. 35ના છેદમાં 50 હતા તો આપણે 7 પંચા 35 ને નીચે 5 દૂન 10 કરેલા ને પછી એના 2 પંચા 10 કરેલું. તો હવે અહીંયા આગળ નીચે તો 2 ગુણ્યા 5 એટલે 10 છે જ. એટલે 7ના છેદમાં 10. 7ના છેદમાં 10 એટલે 0.7. બરાબર છે? સારું.
હવે શું કહે છે, કંઈક આવું કહે છે કે આ જે સંખ્યા આપેલી છે એ સંખ્યા એ સમય છે કે નથી. ઓકે, હવે આપણે આ શાંત છે કે નહીં એ પહેલા નક્કી કરી લઈએ. આ સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે કે નહીં એ જોઈ લઈએ તો આપણે પોઈન્ટ પછી ગણી શકીએ છીએ 1 2 3 4 5 6 7 8 એટલે સમય સંખ્યા છે. જે સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત અનંત અને અવૃત હોય એને સમય સંખ્યા કહેવાય. બરાબર છે. તો અહીં આગળ હવે અહીં આગળ જુઓ 0.120 1200 1200 પછી ડેશ 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 અનંત સુધી જયા કરે છે. એટલે પહેલી દશાંશ સ્વરૂપ એ અનંત છે. સમય સંખ્યા માટે નિયમ શું છે કે દશાંશ સ્વરૂપ શાંત હોય કે અનંત અને આવૃત હોય. આવૃત શબ્દોનો અર્થ સમજાવું છું, અત્યાર સુધી બોલ્યો છું, છેક છેલ્લે સમજાવીશ. બરાબર છે કે આવૃત એટલે શું, આના પછી આવશે તરત જ. તો અહીં આગળ આ જે આપણને સ્વરૂપ આપેલું છે એ સમય સંખ્યા નથી. કેવી છે? અસમય સંખ્યા છે. કારણ કે દશાંશ સ્વરૂપ આવૃત નથી, અનંત છે પણ આવૃત નથી. હવે આવૃત નથી એ તમને ખબર પડી ગઈ એટલે એના ઉપરથી હવે આવૃત ખબર પડશે. અહીં આગળ 43.1 2 3 4 5 6 7 8 અને પછી ઉપર મેં લીટી ખેંચેલી છે. એનો મતલબ એમ કે એની જ સંખ્યા રિપીટ થયા કરે છે. એટલે એને દશાંશ સ્વરૂપમાં હું અહીં આગળ લખું તો આવું કંઈક લખાઈ શકાય મારાથી કે 43.1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ડેશ 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 અનંત સુધી ચાલ્યા કરે. એનો મતલબ એમ કે 1 2 3 4 5 6 7 8 એ રિપીટ થયા કરે છે. જે સંખ્યા ફરીને ફરી રિપીટ થાય એને આવૃત કહેવાય. ક્લિયર કટ? બરાબર છે. તો આ અનંત અને આવૃત થઈ ગયું. જો વિદ્યાર્થી મિત્રો તમને ખરેખર ભણવાની મજા આવી હોય ને તો ચેનલને પહેલી સબસ્ક્રાઇબ કરી દો, લાઈક આપો, નીચે કોમેન્ટ કરો અને શેર કરો. ફરી મળીએ ત્યાં સુધી સૌને વિરેન પટેલના જય સ્વામિનારાયણ.